મિત્રો કેમ છો? ભગવાન માતાજી દયાથી બધા મજામાં તો છો. તો આજે દાડાની શરૂઆત થઈ ગઈ છે સવારમાં. તો આપણે બટાકા જોઈ લો પેલા કેવા છે. ને આપણે અત્યારે જઈ રહ્યા છીએ નિહાળિયામ આપણા માસીના ઘરે બટાકા વેણવા માટે. આપણે આજે બટાકાનું મુહૂર્ત કર્યું છે માસીને બટાકા કાઢવા માટે. તો અત્યારે બટાકા જે બધો જાય બધા શાકભાજીમાં જાય. તો અત્યારે શું ભાવ થોડો સારો મળે. જો મિત્રો આપણે ખેતરમાં તો આવી ગયા છે. હજુ તો નિહાળિયામ છે, હવે ખેતરમાં જવાનું છે. પણ આર્યા ખેતરમાં જવાનું છે આપણે. જોઈ લો પેલી બાજુ ટ્રેક્ટર ચાલુ છે. આ ટ્રેક્ટર ત્યાં મિત્રો જવાનું છે આપણે. મિત્રો આપણે વાતાવરણ તમે જુઓ કેવું છે. અત્યારે વરસાદ આવે એવું તો હાલે એવું વાતાવરણ છે. બટાકા કાઢવાનું ચાલુ છે એક બાજુ. અત્યારે આપણે જઈએ બટાકા કાઢવા માટે. અત્યારે તો સીઝન નહીં બટાકા કાઢવાની, હજુ થોડી 15-20 દિવસની વાત છે. તો અત્યારે આપણે બધા બટાકા હજુ ઊભા જ છે, તમે જોઈ લો. હજુ બધા બટાકા ઊભા જ છે. પણ જે બટાકા શાકભાજીમાં આપવાના હોય તે પહેલાં કાઢવા પડે, 15-20 દિવસ પહેલાં. તો ભાવ થોડો સારો મળે. આપણો બીજો મિત્ર આવી ગયા છે અને બધા દાડિયા આવી ગયા છે ત્યારે બટાકા વેણવા માટે. પેલી બાજુ બટાકા વેણવાનું ચાલુ થઈ ગયું છે. પહેલો દિવસ આ બાજુ તો ભજ છે હજુ બટાકા. આ બાજુ ચાલુ થી બટાકા હું બટાકા બતાવતા. તો જો મિત્રો આપણે બટાકા જોડે પકી ગયા છે અને જો સરસ કેવી મસ્ત સાઈઝ. આ બટાકાની કેવી મસ્ત સાઈઝ છે જોઈ લો. એક નંબર બેઠા હો મિત્રો. મિત્રો સરસ બટાકા બેઠા છે, તમે જોઈ રહ્યા છો. અત્યારે આવડા બેઠા હોય. શાકભાજીમાં આવડી સાઈઝ હોય, થોડી મોટી ના હોય. થોડા અધૂરા દિવસ હોય ને એટલે. પેલી બાજુ આપણું ટ્રેક્ટર કાઢી રહ્યું છે. આ બાજુ આપણે માસીના છોકરા બધા જાણી ગયા છે. પણ આવા ઢગા કરવા પડે એટલે શું ખેતરમાં પેલું આપણે ડીગર હાંકતા ફાવે એના માટેનો. શું છે આતંકવાદી? આ છે આપડા રવો ભાઈ, જેમનો બટાકા કાઢવા આવ્યા છે આજે આપણે. આ ગુંડા બનેગા રે તું. આ છે આપણે કુંભોબા. સારું છે કુંભા, બોલ તો ખરી. ફાઇનલી મિત્રો આપણે પણ ભેગું થઈ ગયું છે અને બધા બેઠા છે આપણે હવે વિહામો ખાવા માટે. મિત્રો આપણે હવે બટાકા વેણવાનું ચાલુ કરે છે બધા. આપણે હવે જઈ રહ્યા છીએ ખેડા તરફ. તો અહીંયા જઈને આપણે ચાલુ કરશું બટાકા વેણવાનું. મિત્રો આ છે આપણું ડીગર, તમે જોઈ રહ્યા છો બટાકા કાઢવા માટેનું. મારો ખુદનો ઉતારેલો વિડિયો સમો આવી પડી તો છે યુટ્યુબમાં પણ એમ જોઈ લઈએ કેમ આવ્યું. આજે થોડા દેશ રાખો રે, થોડા દેશ રાખો એટલે બટાકો સૂકવું પડે. તો મિત્રો આ બાજુ આપણે બટાકા વેણવાનું ચાલુ કરી દીધું છે. બધા કોમે લાગી ગયા છે અને આ બાજુ ચાલી રહ્યું છે ટીગર બટાકા કાઢવા માટેનું. તો મિત્રો આપણે બટાકા વેણી અને બેઠા છીએ વિહામો ખાવા માટે. બનાવવો પડે યાર. તો મિત્રો આપણે 12:30 થઈ ગયા છે અને બધા પૂછા થઈ ગયા છે. રવા લઈ જાના ખાવા લઈ જાના. ખોપડી તોડ સાલે.
ખાવા લઈ જા નહીં લીધા ને તો મિત્રો હવે 2 વાગ્યા છે ને ખાવા લઈને જાય હવે મારા બેટા एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके 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 2 વાગ્યા એક તો 4 વાગ્યો તો હવે મિત્રો આપણે ખાવા જઈ રહ્યા છીએ और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है તો મિત્રો હવે આપણે ખાઈ બાઈન ફ્રેશ થઈને વાગી ગયા છે 3 તો હવે આપણે જઈ રહ્યા છીએ ફરીથી બટાકા વેણવા માટે આપણા જઈ રહ્યા છીએ આગળ ભાઈ પેલી બાજુ ગાડી ભરાઈ રહી જુઓ મિત્રો ખવાઈ ગયું છે વધારે अच्छा हमको सिखा रिया है એટલે હેડવામાં થોડી તકલીફ પડે રહી કશું વાંધો નહીં ફિટ થઈ જશે જાતા રસ્તા કરી बाजू बटाका भरवान चालू से ट्रैक्टर में आ बाजू से आइसर पेलू पड़ी तो आइसर पेलू पड़ी आ पड़ी आइसर ने आ बाजू बटाका भरवान चालू से पीली बाजू काटवान चालू से बत्ती बाजू मित्रों कम से थोड़ू थोड़ू मेरे को तो ऐसा धक धक हो रहा है આપણે જરા બટાકા વેણો આવે મિત્રો આ બાજુ આપણે રવા ભાઈ બેઠા છે મસાલો ખાઈ રહ્યા છે લગી લગી ये क्या बात करता है यार શું ખાઈ રહ્યા રવા ભાઈ તમે શું કહો છો મસાલો તમે ખાવાની વસ્તુ છે एक लोटो पहले फोन आलू मारो बात तो सही है पहले की दे ले ले ये भाई ऐठा नहीं जानो अंबानी दो है ने हमको नहीं तो चलो पानी पड़ता है मारो भाई भरिया दे फोन आलू मारो दा आलू हमें नहीं करता बेटी ના કોઈ વાદે રહેતા નહીં ફાઇનલી મિત્રો આપણે બટાકા બધા વેણી નાખ્યા છે शाबाश बेटा बहुत बढ़िया मुन्ना બોલો હવે વાગી ગયા છે મિત્રો 6 એક થોડું બાકી રહી ગયું છે આટલું વેણ્યા વગર અને ટ્રેક્ટર પણ ચાલુ છે આ બધું આઈસર ભરવાનું ચાલુ છે આ બધું આપણે કિરણભાઈ જઈ રહ્યા છે શટર લેવા માટે તો આપણે જઈ રહ્યા છીએ ઘરે મિત્રો 6 વાગી ગયા છે આપણી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે बस हवा निकल गई થાક બહુ લાગ્યો મિત્રો તો મિત્રો આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને તો આપણે મળીશું હવે નેક્સ્ટ ટાઈમ જય માતાજી